મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉતર્યા હડતાળ પર। ખેડૂતોને ડુંગળીનો ભાવ પૂરતો નહીં મળતા ખેડૂતો ઉતર્યા હડતાળ પર। ખેડૂતોના જણાવ્યા મુજબ ખેડૂતને અત્યાર સુધી પૂરતા ભાવ મળ્યા, જ્યારે અચાનક કેમ ભાવમાં ઘટાડો? ખેડૂતો દ્વારા જરૂરિયાત મુજબની પૂરતી ડુંગળી લાવવામાં આવે છે, છતાં ભાવ પૂરા નહીં મળતા ખેડૂતો ઉતર્યા હડતાળ પર। અમીન પારેખ, જી ન્યૂઝ, મહુવા। બોર ये वीडियो पर्सनल यूज के लिए है। નામ ચીમનભાઈ રાસાભાઈ બલદાણિયા, ગામ ધોકડવા। આજે મહુવા યાર્ડની અંદર ખેડૂત મિત્રોને પૂરતા ડુંગળીના ભાવ ન મળવાથી આજે ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે। બ્રહ્મ દિવસની બજાર 450, 500, 550, 650 સુધી ડુંગળી ગયેલી છે। કાલની દિવસની બજારમાં 350, 450 ને 550, તો 2 દિવસની અંદર આવા સારા ભાવ હતા। તો આજની ડુંગળી વેપારી મિત્રોનું એવું કહેવાનું થાય છે કે વધારે પડતા ઠેલાની આવક થઈ જવાથી ઉપર માર્કેટ અછત બતાવે છે। તો અછત હોય તો ભાવ તો હોવો જોઈએ। તો અહીંયા ખેડૂત પૂરતી ડુંગળી લાવે છે, ખેડૂત પૂરતી ડુંગળી લાવે તો પૂરતા ભાવ મળવા જોઈએ। તો એમ કે છે કોઈ વેપારી લેવા તૈયાર નથી। એના હિસાબે આજે 250 રૂપિયા, 300 અને સારામાં સારી ડુંગળીના 350 ભાવ આપવામાં આવ્યા। તો ખેડૂત મિત્રોને આવા ભાવ કઈ રીતે પોહાય? એક તો ચોમાસું, અતિવૃષ્ટિ, આ ખેડૂતોને કઈ રીતે એક તો મહેનત કરી અને ડુંગળી પકવે, પછી આ વખતે સરેરાશ ખેડૂતોને ડુંગળીમાં ઉતારો બહુ ઓછો છે। 70 મણ, 100 મણ, 120 મણ, 150 મણ સુધીના ઉતારા આવ્યા। એમાં વેપારી મિત્રો 200-250 રૂપિયા ભાવ લઈ લે, 1, 2, 3, 4 હારી વકલના વધીને 350 સુધીના ભાવ આપે। તો આજે ખેડૂત મિત્રો એવું નક્કી કર્યું કે અમારે ડુંગળી વેચવી નથી। તો મહુવા યાર્ડના વેપારી મિત્રો એવું કીધું કે તો અમારે ડુંગળી લેવી નથી ને વેપારી મિત્રો એવું પણ કીધું કે કાલેથી ખેડૂતોને ડુંગળી લઈને આવવા દેવામાં આવશે નહીં। તો ખેડૂતોને ડુંગળી લઈને આવવા નહીં દેવામાં આવે તો અહીંયા પડેલી ડુંગળીની હરાજી પણ થવા દેવામાં નહીં આવે। અમને ખેડૂત મિત્રોની એક જ માંગ છે, પૂરતા ભાવ મળી રહે, સારી ડુંગળીના એ પ્રમાણે ભાવ મળે, મીડિયમ ડુંગળીના એ પ્રમાણે ભાવ મળે। બીજું કોઈ ખેડૂત જ્યાં સુધી આપ અમારો ભાવ અરે હું કેવું એટલું મને અંદરથી આમ અહીં ભરાઈ જાય છે કે આ ખેડૂતો માટે આ ખેડૂત રાત દિવસ એટલું બળ કરે ને જો વેપારી આવી રીતે ટીપી નાખે તો અમારે શું કરવાનું? બોલો જય જવાન।